નવસારી બારડોલી રોડ ઉપર આવેલા નલીસપોર ગામ ખાતે 2 દિવસ પહેલાં અકસ્માતમાં ઘાયલ થયેલા દીપડાજીએ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આતંક મચાવ્યો હતો। જે તે સમયે વન વિભાગની ટીમે આખી રાત દોડધામ કરી હતી, પરંતુ ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં નિષ્ફળતા મળી હતી। 2 દિવસ પહેલાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં એક ઘર નજીક દીપડો 5 થી 6 લોકોની પાછળ કૂતરાની માફક દોડી હુમલાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે। દીપડાના આતંકના આ સીસીટીવી વાયરલ થતાં વિસ્તારના સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। નવસારી બારડોલી રોડ ઉપર રાતના સમયે રસ્તો ક્રોસ કરતા સમયે દીપડો કોઈ વાહન સાથે અથડાતા ઘાયલ થયો હતો। ઘાયલ થયેલા દીપડાને જોવા કેટલાક લોકો રસ્તા પર એકત્ર થયા હતા અને વિડીયો બનાવતા હતા, તો બીજી તરફ ઘાયલ થયેલો દીપડો વધુ ઘાતક બન્યો હતો અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો। ગામમાં જતા જીનલબેને જણાવ્યું કે હું હોસ્પિટલથી ઘરે આવી રહી હતી ત્યારે હું રસ્તામાં ઊભી હતી। મેં ફોન કર્યો હતો ત્યારે ઘર આસપાસ ન હતો, જેથી મેં ઘરે જવાનો પ્રયાસ કર્યો હતો તો મારા પર અચાનક હુમલો કર્યો હતો, પરંતુ નજીકમાં રહેતા લોકોએ મને પોતાના ઘરમાં ખેંચી લીધી। હુમલા સમયે હું પડી ગઈ હતી અને મારા પગમાં ફ્રેક્ચર થયું હતું। દીપડાથી જીવ બચાવવા ભાગી રહેલા લોકો ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા। હાલમાં ઘાયલ થયેલા દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે, પરંતુ ચાલક દીપડો ઘાયલ હોવા છતાં હાથ લાગ્યો ન હતો અને શેરડીના ખેતરમાં નાસી છૂટ્યો હતો।